હવે આપણે આવી ગયા છીએ સ્વાધ્યાય 3.4 ઉપર અને એમાં પહેલો પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છીએ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અને હું તમને સાચા ખોટા તો કહીશ જ પણ સાથે સાથે એનું કારણ સમજાતો જઈશ, એટલે તમને ક્યાં જ એક વાક્યમાં પૂછે કોઈ પ્રશ્ન તો પણ આવડી જાય. પહેલો પ્રશ્ન છે કે દરેક લંબચોરસ એ ચોરસ છે. તો દરેક લંબચોરસ ચોરસ કેવી રીતે હોઈ શકે? લંબચોરસનો મતલબ એ આ રીતે સામસામેની બાજુ સરખી હોવી અને એ સમાંતર બાજુ ચતુષ્કોણ ને એમાં પછી કાટખૂણા હોવા, 4 એટલે લંબચોરસ. પણ ચોરસની અંદર તો આપણને સીધું 4 બાજુઓ પણ સરખી આપે. સમબાજુ ચતુષ્કોણ હોય સાથે કાટખૂણા હોય. તો સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુ સરખી હોય અને સાથે કાટખૂણા હોય તો જ ચોરસ બને. એટલે એ બધા જ ચોરસ એ લંબચોરસ હોઈ શકે, પણ બધા લંબચોરસ એ ચોરસ હોઈ શકે નહીં, કેમ કે એની બધી બાજુઓ સરખી હોતી નથી. લંબચોરસ માટે એક જ આપણે કારણ જોઈએ તો બધા કાટખૂણા હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, પરંતુ ચોરસ માટે તો કાટખૂણા સાથે બધી બાજુ સરખી હોવી જોઈએ. એટલે આ રીતે આપણે જોઈએ તો આ જે પોઈન્ટ આપ્યો છે પહેલો એ કેવો છે? ખોટો છે. ચલો થઈ ગયું. બીજું, દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ તો છે જ, કેમ કે હાલ જ વાત કરી સમબાજુ એટલે આપણે એક જ પોઈન્ટ કે એની બાજુઓ બધી કેવી હોય જોઈએ? સરખી, અને સામસામેની બાજુઓ સમાંતર. અને એમ કે છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એ તો હોય જ ને, એ તો હોય જ. આપણે વાત થઈ ગઈ સમાંતર બાજુ તો છે જ, તો સાચું છે. ત્રીજું, દરેક ચોરસ સમબાજુ, એટલે અહીંયા આ જવાબ જો આગળ જવાબ લખીએ તો ખોટું લખવું પડે, તો ચલો આગળ લખીએ અને ત્રીજું કરી દઈએ. હવે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તો છે જ. હવે આપણે વાત કરી તો સમબાજુ ચતુષ્કોણ હોવું એટલે કે 4 બાજુ કેવી હોવી? સરખી હોવી, રાઈટ છે. અને એ સમબાજુ તો બને જ છે. તો સમબાજુ તો છે જ, ખાલી 90ના ખૂણા છે એક્સ્ટ્રામાં એની પાસે, બસ. એટલે આ થઈ ગયું તમારું ખરું. અને તેમ જ લંબચોરસ છે તો લંબચોરસ છે જ, કેમ કે એના ખૂણા કેવા છે? બધા એના બધા ખૂણા કાટખૂણા છે, એટલે લંબચોરસ પણ બને જ છે. ચાલો નેક્સ્ટ. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો એ ખોટું, કેમ કે ચોરસ હોવું એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવું એ તો નક્કી જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આ બી સમાંતર, આ બી સમાંતર, એના વગર ચોરસ બની શકતો નથી. પછી દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ છે. ક્યાંથી હોય? પતંગાકારનો મતલબ જ થાય કે બે જોડ સમાન હોવી અને બાકીની બે જોડ સમાન ન હોવી. આ બી સમાન હોય એટલે કે પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ હોઈ શકતો નથી. જે છે આપેલું છે એટલે ખોટું. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. ક્યાંથી હોય? હમણાં જ સમજાયું, એવું કંઈ શક્ય નથી, કેમ કે સમબાજુ ચતુષ્કોણ હોવું એટલે બધી બાજુ સરખી હોવી અને આ સમબાજુ છે અને આ પતંગાકાર છે. ક્યાંથી સેટ ખાય? કોઈ રીતે સેટ થવાનું નથી. પછી આપણે નેક્સ્ટ ઉપર આવી, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ છે. સમાંતર અને સમલંબ ક્યાંથી સેટ થાય? સમલંબનો મતલબ આમ થાય એની એક જ બાજુ, એક સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય. આપણે બે સમાંતર હોય તો જ સમાંતર બાજુ કહીએ છીએ. આને સમલંબ કહેવાય. જે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ બની શકતો નથી, એટલે એ પણ ખોટું છે. અને છેલ્લું, દરેક ચોરસ એ સમલંબ છે. તો અહીંયા પણ ખોટું આવશે, કેમ કે ચોરસ હોવું એટલે સમબાજુ હોવું અને સમાંતર બાજુ તો હોય જ, સાથે ખૂણા 90 ના હોય. અને સમલંબમાં તો એક જ બાજુ સમાંતર હોય, એટલે એ શક્ય નથી. તો આ સાથે પ્રશ્ન નંબર પહેલો તમારો અહીંયા જે ખરા ખોટાનું વિધાન સમજાવનારો છે એ મેં તમને બધી રીતે સમજાવ્યું. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. બાય.